वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे दिशा हमको मिली नित मानवीय मार्ग की, पथ मिला निश्चित हमें थी कामना जिस मार्ग की। कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, कृतज्ञता से सौम्यता की नित्य आई निरंतरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनका है चिंतन शुभ यही, कैसे हो मानव सुखमयी। प्रेरणा से जिनकी है मानव का जीवन सुखमयी, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, श्रद्धा समर्पित जिनसे आए मानवीय परंपरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे सबके सुख की कामना रहती जिनकी कल्पना, निकली जिनसे मानवीय पथ हेतु निश्चित योजना। पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, पूज्यता उन हेतु जिनसे है सुसज्जित वसुंधरा, जिनसे है मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे जिनसे सुशोभित है धरा, जिनसे मानव का पथ प्रकाश ज्योति से भरा। वंदना उनकी करे, वंदना उनकी करे, वंदना उनकी करे। નમસ્તે. મારો અવાજ પહોંચી ગયો વંદનભાઈ? હા રિપલભાઈ, નમસ્તે. સરસ છે અવાજ. નમસ્તે સૌને. આજે જય ગો માતા. જય ગો માતા દાદા. શરૂ કરીએ. જય ગો માતા, જય ગો માતા. આજે 20 એપ્રિલ 2025 અને મંત્ર બોલીએ. હા, હાજી હાજી. શ્રદ્ધેય અગ્ર નાગરાજજી દ્વારા પ્રતિપાદિત મધ્યસ્થ દર્શન જીવન વિદ્યાના પરિચયનો પરિચય આપણા પ્રબોધક શ્રી વંદનભાઈ તથા યોગિતાબેન આપી રહ્યા છે. તો આપણે સૌ સાથે મળીને પોતાની અંદરની યાત્રા કરીએ. પ્રભુ દાદા, આપ શ્લોકનું ઉચ્ચારણ કરો. હાજી. જય ગો માતા બધાને. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જય ગો માતા. બીજો ફોન હોય તો ઘણા મિત્રો ન જોડાણા હોય, જાગ્યા ન હોય તો ઉઠાડજો. જય ગો માતા. કરો શરૂ.
જય ગૌ માતા દાદા. જી, તો બધાનું આપણી શિબિરના 10મા દિવસમાં હાર્દિક સ્વાગત છે. આપણે ગઈકાલે જે વાત કરતા હતા એનું હું થોડુંક પુનરાવર્તન કરી લઉં અને પછી આપણે આગળ વધીએ. તો આપણે જોયું હતું કે આપણે સૌએ સુખી થવું છે, મારે સુખી થવું છે, સમૃદ્ધ થવું છે. તો સુખી સમૃદ્ધ થવા માટે સમજણ, સંબંધ, સુવિધા ત્રણેય જોઈશે અને ત્રણેયને સાથે રાખીને ચાલવું પડશે. ત્રણેયને સાથે રાખીને ચાલીએ અને માનવ ચેતનામાં જીવીએ એવું કીધું. એમાં આપણે ઘણી ચર્ચા કરીને એ નક્કી કર્યું હતું કે સમજણ 1 નંબર ઉપર, સુવિધા સંબંધ જે છે એ 2 નંબર પર અને સુવિધા છે 3 નંબર ઉપર મૂકીએ. કેમ? કારણ કે જે સંબંધ છે હે ને, એ સંબંધ તો છે જ, એ કંઈ બનાવવાના નથી, ઓલરેડી છે જ સંબંધો. સમજણ હશે તો સંબંધો બરાબર ઓળખી શકીશું અને સંબંધોમાં સારી રીતે જીવી શકીશું. તો એને કીધું ઉભય સુખ થઈ શકશે. ઉભય સુખ છે ને કહ્યું? તો બંને પક્ષે સુખની સંભાવના બની શકે. આપણે પણ સુખપૂર્વક જીવી શકીએ, સામેની વ્યક્તિ પણ સુખી થઈને જીવી શકે એવો આપણે એને અવસર આપી શકીએ. એ જ રીતે સુવિધાઓના ક્ષેત્રમાં જોઈએ તો સમજણ હશે તો પહેલું તો એ કે આપણે નક્કી કરી શકીશું કે કેટલી સુવિધાઓની મારે જરૂર છે. વગર સમજણે નક્કી કરવા બેસીશું તો નક્કી જ નહીં થાય કે મારે કેટલી સુવિધાઓ જોઈએ છે. અનંત જોઈએ એવું લાગ્યા કરશે. તો સમજણ હશે તો નક્કી થશે કે ભાઈ મારે આટલું જોઈએ. પરિવારમાં સમજણ હશે તો પરિવારમાં નક્કી થશે કે આટલી સુવિધાઓ આપણા માટે ઘણી થઈ ગઈ. એ નક્કી થઈ શકશે અને એને આપણે એવી રીતે મેળવીશું કે જેનાથી કોઈનું શોષણ ના થાય, કોઈ માણસનું શોષણ પણ ના થાય અને પ્રકૃતિનું શોષણ પણ ના થાય. એવી સમજણપૂર્વક સુવિધાઓ મેળવીશું તો ઉભય સમૃદ્ધિ સુનિશ્ચિત થઈ શકશે. ઉભય સમૃદ્ધિ એટલે આપણે પણ સમૃદ્ધ થઈશું, બીજા માણસોને સમૃદ્ધ થવા દઈશું, પ્રકૃતિની સમૃદ્ધિ જાળવી રાખીશું. તો બંને પક્ષે સમૃદ્ધિ, આપણી પણ, બીજા માણસોની પણ, એ જ રીતે આપણી પણ અને પ્રકૃતિની પણ. તો એને કહ્યું ઉભય સમૃદ્ધિ. પછી આપણે કાલે જોયું હતું કે પણ આ સમજણની વાત કરીએ છીએ એમાં સમજવાનું શું છે, શેને સમજણ કહીએ છીએ. ને શબ્દો તો આ ઘણી વાર સાંભળ્યા કે સમજવું જોઈએ, સમજીને જીવવું જોઈએ, જો સમજણ જીવનમાંથી જાય તો જોવા જેવી થાય. પણ સમજણ એટલે શું? તો આપણે કાલે વાત મૂકેલી કે સમજણ 4 સ્તરની: માનવમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિ અને અસ્તિત્વમાં વ્યવસ્થા. આપણે જોયું હતું કે જ્યાં આપણે રહેવું હોય, જેની સાથે આપણે જીવવું હોય, જેની સાથે આપણે વ્યવહાર અને કાર્ય કરવા હોય, એની વ્યવસ્થાની આપણને સમજણ હોવી જોઈએ. તો આપણે આપણી સાથે તો જીવીએ જ છીએ 24 કલાક, દરેક ક્ષણ, દરેક પળ. તો પોતાની સમજણ જરૂરી છે કે હું કોણ છું, મારા ભાવ વિચાર શું છે, ને મારે કરવાનું શું છે, આ બધું આપણને ખબર હોવી જોઈએ. મારી પોતાની વ્યવસ્થા. બીજું પરિવારની વ્યવસ્થા, કારણ કે પરિવારમાં જીવીએ જ છીએ આપણે. તો બધા સંબંધો શું છે, ને અહીંયા આજે લખ્યા ભાવ શું છે, વિશ્વાસ, સન્માન, સ્નેહ, મમતા, વાત્સલ્ય, આ બધા ભાવ શું છે. સંબંધોમાં કઈ રીતે જીવવાનું, સંબંધોની શું વ્યવસ્થા છે, શું નિયમો છે, એ સમજવું પડશે. અને ત્રીજું કે ભાઈ સમાજમાં પણ જીવીએ જ છીએ, સમાજથી આપણે અલગ નથી, સમાજના એક ભાગ જ છીએ. જેમ કાલે એક ઉદાહરણ મેં કીધું હતું કે આપણે લગ્ન કરીએ આપણા દીકરાના કે દીકરીના, તો એ સમાજમાં જ તો ક્યાંક કરીશું. તો આપણે એવું માનીને જીવ્યા હોય કે હું તો સમાજથી અલગ છું, મારે સમાજ સાથે કાંઈ લેવા દેવા નથી, તો પછી જે દીકરી આવશે ઘરમાં પરણીને, તો આપણી દીકરી જે ઘરમાં જશે પરણીને, એ તો કેવું હશે, કેવું નહીં હોય, કે સમજણનું સ્તર એમનામાં કેટલું હશે, કેટલું નહીં હોય, એ બધું પછી જોવું જ પડશે ને. તો સમાજ સાથે તો નિસ્બત છે જ આપણી કે સમાજ સારો થાય. એ સિવાય બીજું ઉદાહરણ આપું કે આપણા બાળકો ભણવા ક્યાં જશે.
પરિવારમાં એક સ્તરની શિક્ષણનું સંસ્કારનું કામ થશે, પછી તો ભણવા માટે જશે જ બહાર. તો હવે આ સમાજ કેવો છે, સમાજ એમને કેવા સંસ્કાર આપે છે એ પણ જરૂરી છે ને. જેમ કે આપણે જોયું હતું કે ભાઈ બાળકને નેગેટિવ ઉદાહરણથી જોયું હતું કે બાળકને ગાળ તો આપણે નહીં શીખવતા, તો ક્યાંથી શીખી જાય છે? તો સમાજમાંથી શીખે છે. ઘણું બધું એવું છે કે જે એને સમાજ શીખવી દે છે. તો સમાજ પણ વ્યવસ્થિત થાય, સમાજ પણ સુંદર થાય, એ પણ જરૂરી છે. તો એના માટે સમાજની વ્યવસ્થા સમજવી પડશે, તો સમાજ સાથે કામ કરી શકીશું. અને પ્રકૃતિ સાથે તો જોડાયેલા છીએ જ, એમાં તો કોઈ પ્રશ્ન નથી. તો એની વ્યવસ્થા પણ સમજવી પડશે કે જેથી આપણે એની સાથે વ્યવસ્થિત રીતે જીવી શકીએ ને. તો આપણે પૂછ્યું હતું કે આ ચારે જરૂરી છે કે ચારમાંથી કોઈ છોડી દઈએ તો ચાલશે. તો કાલે તમે બધા જવાબો આપ્યા હતા કે ચારે જરૂરી છે ને. અને આ ચારે સમજી લઈએ તો સમજણ પૂરી થઈ જશે ને. જરાક વિચારીએ કે ભાઈ આની સિવાય કંઈ બાકી રહે છે સમજવાનું? તો શું લાગે છે તમને? આ ચાર વસ્તુ જો બરાબર સમજાઈ જાય તો જિંદગીમાં આપણને બધી જ બાબતની સમજણ આવી જાય કે છતાંય કંઈ બાકી રહે. માનવને સમજી લઈએ, પરિવારને સમજી લઈએ, સમાજને સમજી લઈએ, આખી પ્રકૃતિને અને જે અસ્તિત્વ છે એને સમજી લઈએ, તો હવે શું બાકી રહ્યું? કોઈ એવો વિષય મનમાં આવતો હોય તો કહેજો કે જે આ ચારેમાં ના આવ્યો હોય, પાંચમું કંઈ ઉમેરવા જેવું હોય. હેન્ડ રેઝ કરીને બોલી શકો અથવા તો ચેટમાં પણ લખી શકો. એવો કોઈ વિષય ધ્યાનમાં આવે છે તમને કે જે આ ચારેમાં ના આવતો હોય? દુનિયાભરનો કોઈ પણ વિષય. પૂનાભાઈ સતાણી કહે છે કે ના, એવું કંઈ ધ્યાનમાં નથી આવતું. ખીમજીભાઈ કહે છે કે બધું આવી જાય છે આમાં ને. ડાબુબા ગોહિલ કહે છે ભગવાન સમજવાના બાકી રહ્યા. તો ભગવાનનું અસ્તિત્વ છે કે નથી? દાદુબા લખ્યું છે, હા. તો ભગવાનનું અસ્તિત્વ છે જો તમે માનો છો, સ્વીકારો છો તો. હે ને, ઘણા લોકો નહીં સ્વીકારતા. આપણે એમાં બહુ ચર્ચામાં હાલ નહીં પડીએ, પણ હાલ ખાલી થોડુંક તમે એનો ઉલ્લેખ કર્યો છે તો કહી દઉં કે ભાઈ અસ્તિત્વ તો છે. તો આજે ચોથા નંબરે લખ્યું છે અસ્તિત્વમાં વ્યવસ્થા, એમાં એ વસ્તુ આવી જશે, કારણ કે અસ્તિત્વ તો છે ને, અને એમનામાં બધું અસ્તિત્વ છે. તો એ તો સમજવાની વાત આવી જશે ચોથા નંબરમાં, હે ને. તો એ પણ આવી જશે. બોલો, બીજું કંઈ બાકી રહેતું હોય એવું લાગતું હોય તો? પણ આ સારું વિચાર્યું, ભાઈ ભગવાન તો આ ચારમાંથી ક્યાં છે નહીં, તો એ ચોથા નંબરમાં છે, અસ્તિત્વ વાળા ભાગમાં. જગદીશભાઈ કહે છે ધર્મ સમજવાનો બાકી રહેશે. તો ધર્મને પણ જોશો તો ધર્મમાં પણ શું છે? એક તો ભગવાનની વાત છે, બીજી માણસે કઈ રીતે વ્યવસ્થિત જીવવું એની વાત છે. વ્યવસ્થિત ક્યાં જીવવાનું? તો ધર્મમાં જોશો તો આ જ બધા મુદ્દાની વાત છે. ગૃહસ્થમાં કઈ રીતે જીવવું, સમાજમાં કઈ રીતે જીવવું, એને જ તો ધર્મ કહીએ છે ને. અને ઈશ્વરની વાત તો એ હમણાં કીધું કે એ ચોથા નંબરમાં આવી જાય ને. પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કઈ રીતે કરવી, એ માનવમાં વ્યવસ્થામાં આવી જાય. ગૃહસ્થમાં કઈ રીતે જીવવું, સમાજમાં પછી કઈ રીતે જીવવું, વાનપ્રસ્થમાં એમાં, તો એ પરિવારમાં અને સમાજમાં આવી જશે. તો ધર્મ પણ આવી જશે. હજી કઈ વિચારો બાકી રહેતું હોય તો? બારિયાર રિકેશભાઈ કહે છે સમજણ. સમજણ એટલે શું એ વ્યાખ્યાયિત કર્યું ને. આ ચારે સ્તરને સમજવા, એને જ સમજણ કીધી. એના સિવાય કોઈ વિશેષ સમજણની વાત તમે કરતા હોય તો કહો. બાકી છે તો આખું સમજણનો જ મુદ્દો.
બાકી તમે જેટલા પણ આજે ભણાવવામાં આવે છે બધા વિષયો જોશો ને તો એ બધા આ 4માં આવી જશે. એટલે આમ અમારા તરફથી તો એવો પ્રસ્તાવ છે કે આ 4 સ્તરની વ્યવસ્થાને સમજી લઈએ તો એમાં બધું જ આવી જાય છે. બીકે ગોળ કે છે વ્યવસ્થા સમજવા, ભાવ વિચાર સમજવા. બિલકુલ, એટલે તો આપણે આપણા વિચારોથી ચાલુ કર્યું હતું. આજે હજી એ જ વાત કરવાના છીએ હવે. તો ભાઈ બહારની વ્યવસ્થા સમજવા માટે પહેલા આપણી પોતાની અંદરની તો વ્યવસ્થા સમજવી પડે. અંદર તો બધું વ્યવસ્થિત થવું જોઈએ ને, પછી આ બધું સમજાશે બહાર વાળું. સરસ, તો આપણે આ રીતે વિચારતા રહેવાય ક્યારેક, હે ને, ક્યારેક ધ્યાનમાં આવે તો કહેજો આગળ જતા કે આ વિષય તો ના આવ્યો, તો આપણે એના પર વાત કરીશું. તો આ 4 સમજવાનું છે તો શરૂ ક્યાંથી કરીશું? તો એના વિશે આપણે કાલે જ્યારે ચર્ચા કરી હતી તો તમે બધાએ એક સહમતિ સાથે જવાબ આપ્યો હતો કે માનવમાં વ્યવસ્થાથી શરૂ કરવું જોઈએ. નમ્રતાબેનનું કેવું થયું હતું કે પ્રકૃતિમાં વ્યવસ્થાથી શરૂ કરવું જોઈએ, પણ પછી એના પર આપણે થોડી વાત કરી હતી. પછી નમ્રતાબેનનું પણ પેલું થમ્સઅપ વાળું ઇમોજી આવ્યું હતું, એટલે પછી હું આગળ વધી ગયો હતો કે બરાબર, નમ્રતાબેનની હવે સહમતિ છે કે માનવમાં વ્યવસ્થાથી શરૂ કરીએ. તો એ રીતે આપણે શરૂ કર્યું હતું. તો શું શરૂઆત કરી હતી હું એને ફરી એકવાર રિપીટ કરી લઉં. પછી કાલના દિવસ દરમિયાન તમે લોકોએ જે કંઈ પોતાનામાં જોયું હોય એના વિશે, હે ને, પોતાના વિચારોમાં જે કંઈ નિરીક્ષણ કર્યું હોય એના વિશે કંઈ શેર કરશો તો ઉપયોગી રહેશે, બધા માટે પ્રેરણાદાયી રહેશે. તો એક તો જોયું હતું આપણે કે સમજણ, સંબંધ, સુવિધા છે એની સાથે બીજા 3 બ્લોક આપણે બનાયા, બીજા 3 બોક્સ બનાયા: સમજણ, વ્યવહાર અને કાર્ય. તો વ્યવહારથી સંબંધોના ક્ષેત્રમાં આપણે કંઈક કરી શકીશું અને કાર્યથી સુવિધાના ક્ષેત્રમાં કંઈક કરી શકીશું. કારણ કે સંબંધમાં તો વ્યવહાર જ થાય ને. અને આ વ્યવહાર આપણે જે ગુજરાતીમાં આપણે જેને એક બીજો વ્યવહાર કહીએ છીએ ને, આપણે 2 જાતના શબ્દ પ્રયોગ કરીએ છીએ. મને અત્યારે ધ્યાન આવ્યું તો અત્યારે હું ચોખવટ કરું કે આ વ્યવહારનો અર્થ છે આપણે જે સંબંધમાં વાતચીત કરીએ, એકબીજા સાથે ભાવ આપણો વ્યક્ત કરીએ, સમજણની કંઈક વાત કરીએ, હે ને, હળી મળીને રહીએ, આને વ્યવહાર કહીએ છીએ. પેલો વ્યવહાર નહીં કહેતા. કયો પેલો? તમે સમજી ગયા હશો. જેના આધારે હાલ બધા પ્રસંગો ને બધું ચાલે છે, જેની ડાયરીમાં નોંધ રાખવામાં આવે છે, વર્ષો સુધીની નોંધ હોય. એ વાળા વ્યવહારની વાત નહીં કરતા, જેને વ્યવહાર કહીએ છીએ, વ્યવહાર. કયા વ્યવહારની વાત કહું છું? મેસેજમાં લખો તો તમને ધ્યાન આવ્યું હોય તો. જેના આધારે ઝઘડાઓ થઈ જાય છે, મન ખાટા થઈ જાય છે. ગીતાબેનનો હેન્ડ રેઝ છે. ગીતાબેનને માઇક આપો. સમજણ ઓછી છે એના કારણે. હા, એ તો બરાબર, પણ હું તો કહું છું આપણે ને વ્યવહાર શબ્દના 2 અર્થ કાઢીએ છીએ. એક તો આજે તમે કીધું એ જે જીવવા વાળો વ્યવહાર, હે ને, જેમ નમ્રતાબેન કે છે મનના ભાવ, ખીમજીભાઈ કે છે એકબીજા વચ્ચે જે વાતચીત થાય. બીજો આપણે એક વ્યવહાર શબ્દનો પ્રયોગ કરીએ છીએ આર્થિક લેવડ દેવડને. કે એ મારા ત્યાં આવ્યા હતા, તેમણે 250 રૂપિયાનો ચાંદલો કર્યો હતો, વ્યવહારમાં રહેવું પડે તો આપણે 250નો કરવો પડશે. એ વાળો વ્યવહાર, એને વ્યવહાર કહીએ છીએ ને. તો એ યાદ આવ્યું મને અત્યારે કે આપણે એ વાળા વ્યવહારની વાત નથી કરતા. એ તો આર્થિક લેવડ દેવડ છે. આપણે ખબર નહીં કેમ એને વ્યવહાર શબ્દ આપી દીધો છે. વ્યવહાર તો ભાવનો થાય ને, વ્યવહાર તો એકબીજા વચ્ચે વાતચીત કરીએ, હળી મળીને રહીએ, એનાથી થાય. પણ આપણે પેલાની ઉપર શિફ્ટ થઈ ગયા છીએ. કારણ ખબર નહીં શું હતું, ક્યારેક કોણે આવું કર્યું, એને વ્યવહાર કહેવા માંડ્યા છીએ. અને એને જ વ્યવહાર માનીએ છીએ કે આ પૈસાની લેવડ દેવડ કરવી એને જ વ્યવહાર કહેવાય. અને એ જ ઝઘડાનું કારણ બને કે આપણે તો એની વખતે આટલા કર્યા હતા, એને આપણી વખતે આટલા જ કર્યા. ભલે, તો એની વાત નથી કરતા કહેવાનો અર્થ, હે ને. વ્યવહાર તો એને કહીએ છીએ કે જે એકબીજા સાથે આપણે વાતચીત કરીએ, એકબીજાની સાથે વર્તન કરીએ,
એકબીજાની સાથે ભાવ શેર કરીએ એને વ્યવહાર કહીએ છીએ. ભલે, તો આની સાથે આપણે એક શબ્દ જોડ્યો તો બીજો વિચાર. અને એ વિચારમાં આપણે જોયું હતું કે એનાથી જ આપણા વ્યવહાર થાય છે, એનાથી જ કાર્ય થાય છે. કારણ કે કાંઈ પણ કરતા પહેલા વ્યવહાર હોય કે કાર્ય હોય આપણે કંઈક વિચાર તો કરીએ છીએ. તો આપણી અંદર કંઈક વિચારો સતત ચાલ્યા જ કરે છે. એ ક્યારે બંધ નહીં થતા, અને બંધ કરવાની જરૂરી નથી, થશે નહીં. આની એક પ્રકૃતિ જ છે કે નિરંતર ચાલે છે. એના વિષયો બદલાતા રહે કે ઘડીક આના વિશે ચાલે, ઘડીક પેલાના વિશે ચાલે, ઘડીક પેલાના વિશે ચાલે, પણ ચાલતા તો રહે જ છે સતત. અને એ જેવો આપણો વિચાર ચાલે એવો જ આપણે વ્યવહાર કરીએ છીએ, હે ને? એવું જ આપણે કાર્ય કરીએ છીએ. તો આપણે કાલે બે વાત કરી હતી, જે હું ફરી કહું, ગઈકાલે પણ હું કહેતો હતો કે જે વાત હવે આપણે કરી રહ્યા છીએ આખી શિબિરની સૌથી મહત્વની વાત છે, આવું મને લાગે છે. એક વાત તો આ પોતાના વિચારો ઉપર આપણું ધ્યાન જાય, અને બીજું આના પછી આપણે જે આજે વાત કરીશું એ કે સહજ સ્વીકૃતિ શું છે અને સુખ શું છે. આટલી જે વાત છે ને, આખી શિબિર ભૂલી જવાય, ના ભૂલાય તો સારું, યાદ રહેવી તો બહુ સારું, પણ કદાચ છે આ તો એક વાત છે કે ભૂલી જવાય આખી શિબિર, પણ આટલી વાત યાદ રહી જાય તો પણ શિબિર સફળ થઈ, આવું મને લાગે, હે ને? અને આ યાદ રહ્યું પ્લસ ધ્યાન જવા માંડ્યું પોતાના પર, તો સૌથી વધારે અગત્યનું. તો એક તો કઈ વાત કે આ મારા જે વિચારો ચાલે છે એના પ્રત્યે હું સભાન છું કે નહીં. હું જે કંઈ બોલું છું, જે કંઈ કરું છું, જેની સાથે જેવું વર્તન કરું છું, એ બધું કરતા પહેલા જે મારામાં વિચાર ચાલે છે એના પ્રત્યે હું સભાન છું કે બધું આમ જાણે મશીનની જેમ થઈ જ જાય છે એવું લાગે, બોલાઈ જાય છે, થઈ જાય છે, મારું ધ્યાન જ નહીં હોતું કે હું શું કરું છું. તો ખાલી ધ્યાન આપવાનો મુદ્દો છે કે મારું ધ્યાન છે મારા વિચારો ઉપર, એક તો એ. અને બીજું કે મારા જે વિચારો ચાલે છે એ હંમેશા મારી સમજણ પ્રમાણે ચાલે છે કે પછી બહારથી પ્રભાવિત થઈ જાય છે. જે આપણે કાલે ઘણા બધા ઉદાહરણોથી જોયું હતું કે મને આજે એવું સમજાયું કે ભાઈ મારે શરીર સ્વસ્થ રાખવું છે તો મારે જે ભોજન કરવાનું છે એ સ્વાસ્થ્ય માટે કરવાનું છે. શરીર છે એ મારું સાધન છે, એને મારે સ્વસ્થ રાખવાનું છે, આનાથી કંઈ ભોગ નથી કરવાના, ભોગ વિલાસ નથી કરવાના, સ્વાસ્થ્ય માટે ખાવાનું છે, શરીરના પોષણ માટે ખાવાનું છે. આવું સરસ કોઈકે તમને ધ્યાન દેવડાયું, તમે પોતે વિચાર્યું, તમને સાચું લાગ્યું, હે, તો તમારી સમજણ બની. શું સમજણ બની? કે શરીરના સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ. અને તમે એના આધારે સરસ વિચારો કરવા માંડ્યા બધા કે સ્વાસ્થ્ય માટે શું શું ખાઈ શકાય, પોષણ વાળું શું છે. અને એમ વિચારતા વિચારતા તમે રસ્તામાં ચાલતા હતા, એમાં વચ્ચે એક દુકાન આવી, એમાં સરસ મજાના ભજીયા તળાતા હતા, ગોટા તળાતા હતા. તો એ તમને બહારથી કંઈક પ્રસ્તાવ મળ્યો કે આંખોને કંઈક દેખાયું, કાનને એનો અવાજ આવ્યો, નાકને એની સુગંધ આવી, જીભમાં પાણી આવવા માંડ્યું. તો હવે તમારો વિચાર તમારી સમજણ પ્રમાણે જ ચાલશે કે બદલાઈ જશે એના પ્રભાવમાં? જે સમજણ આપણી બની હતી કે ભાઈ સ્વાસ્થ્ય માટે, શરીરને સ્વસ્થ રાખવા માટે ખાવું જોઈએ, એ જ વિચાર જળવાઈ રહેશે કે આમ થશે આટલી વાર ખાઈ લઈએ, હવે આમે નથી જ ખાવાનો વિચાર કર્યો ને, એક વાર ખાઈ લઈએ કે એવો વિચાર આવી જાય છે. એ જ રીતે જોયું હતું કે આપણે સંબંધોમાં જોઈએ તો આ શિબિર કરીએ કે બીજું કંઈ સારું વાંચીએ, સારું સાંભળીએ, મનન કરીએ, ચિંતન કરીએ, એનાથી આપણો વિચાર એવો બને, સારા સારા પ્રસ્તાવો થઈ, હે ને? સારા પ્રસ્તાવો જાય આપણા વિચારમાં, એનાથી આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ તો આપણને એનાથી સમજણ બને. શું સમજણ બને? કે સંબંધમાં સારી રીતે જીવવું છે મારે. કારણ કે જ્યારે હું ઝઘડા કરું છું ત્યારે હું તો દુઃખી થાઉં જ છું, બીજા થાય કે ના થાય. ઝઘડો કરવાથી માણસ પોતે તો દુઃખી થાય જ છે પહેલા, આપણે પોતે તો દુઃખી થઈએ જ છીએ પહેલા. તો શું કરવા એવું કરીએ? તો હવે સારી રીતે જીવવું છે. આટલો વિચાર સરસ મજાનો કરી લીધો, આવું આપણને સમજાઈ ગયું કે સરસ રીતે જીવવું જોઈએ, હે ને? પણ થોડોક જ ટાઈમ થયો
ત્યાં સામેવાળાએ કંઈક કહી દીધું, કંઈક ખરાબ વર્તન કરી લીધું. હવે આપણો વિચાર જે પહેલા બનેલો હતો એનો એ જ રહ્યો કે બદલાઈ ગયો? તો એને જ આપણે અલગ અલગ પ્રકારના ઉદાહરણોથી કહેતા હતા. અને ખીમજીભાઈ કહે છે કે વિચારો તો બદલાઈ જ જાય છે, મેસેજમાં એમણે લખ્યું છે. તો આપણે કાલે અલગ અલગ ઉદાહરણોથી વાત કરી હતી ને કે ભાઈ આ ક્યાં જેવું છે કે પેલી રિમોટ વાળી ગાડી આવે એના જેવું, કે આપણા રિમોટ આપણે બીજાને આપી રાખ્યા છે કે તમે મારા વિચારોની ચેનલ ગમે ત્યારે બદલી શકો, અને આ બટન દબાવો એટલે મારા વિચારોની ચેનલ બદલાતી રહેશે. હું છે ને એકવાર એક ઘટના બનેલી. હું સ્કૂલમાં ભણતો હતો, જ્યારે હાઈસ્કૂલમાં હતો, 8મામાં કે 9મામાં કેમ હતો, એ વખતે તો 8મું હાઈસ્કૂલમાં જ હતું, લગભગ 9મામાં કેમ હતો. ત્યારે રિસેસનો ટાઈમ હતો. હું બેઠો હતો મારી પાટલી ઉપર, તો મેં જોયું કે એક મિત્ર મારો, એણે જઈને બીજા એક મિત્રને પહેલા કંઈક ધીમેથી કીધું, 1-2 મિનિટ વાત કરી એની જોડે, પછી બીજા જોડે ગયો. રિસેસમાં બધા અલગ અલગ આમ છૂટાછવાયા બેઠેલા હતા ને એવું હતું. પછી બીજા જોડે ગયો, બીજા જોડે જઈને એણે કંઈક કીધું, કંઈક વાત કરી. પછી ત્યાંથી મારી જોડે આવીને બેઠો અને આમ ખુશ હતો, એકદમ હસતો હતો. અને પછી મને બાજુમાં આવીને બેસીને શું કે, જો વંદન, દિવાસળી મૂકીને આવ્યો છું, થોડાક જ ટાઈમમાં આગ લાગશે, મજા આવશે જોવાની, રિસેસનો ટાઈમ આપણો નીકળી જશે. અને ખરેખર એવું થયું. આગલી મિનિટે જ ઓલા 2 જણા હતા એ આવી ગયા બથમ બથ્થા. પહેલા તો બોલવા માંડ્યા એકબીજાને, પછી બથમ બથી આવી ગયા. અને પછી તો એવા બાજ્યા કે બધાએ છોડાવવા પડ્યા અમારે બધાને, અત્યારે કપડાં ફાડી નાખત ને એકબીજાને કેટલું વગાડી દેત. હવે એ વખતે મેં કીધું એને કે ભાઈ આવું બધું ના કરાય. એ વખતે મને એમ લાગ્યું કે આ તો ખાલી એણે મસ્તી કરી. પણ પછી મોટો થઈને જ્યારે અત્યારે સમાજની સ્થિતિ જોઉં છું, કે આપણા પરિવારોની, કે આપણા આસપાસ બધી સ્થિતિ જોઉં છું, તેમ લાગે આવું જ થાય છે. તો ઓલા જે મસ્તી કરી હતી એ ખાલી મસ્તીનો ઉધી નહોતું, હે ને, ખરેખર આવું જ થાય છે. કે આપણે બધા એટલું બધું પેટ્રોલ ભરીને બેઠા છીએ, એટલો બધો ગેસ ભરીને બેઠા છીએ કે કોઈક સેજ દિવાસળી મૂકી જાય એટલી જ વાર હોય છે બસ, ઝઘડી જ પડીએ સીધા. તો બીજું ઉદાહરણ એ જ જોયું હતું ને કે ભાઈ ગેસ છે, લાઇટરથી તણખો થાય અને સળગે, આપણને એમ લાગે કે લાઇટરે સળગાયું. લાઇટરે થોડું સળગાયું છે, લાઇટરે તો ખાલી એક તણખો કર્યો. ગેસ એટલો બધો હતો અંદર એટલે આગ લાગી. તો સામેવાળો વ્યક્તિ કંઈક બોલે છે, કંઈક કરે છે, એ તો તણખો જ છે ખાલી. આપણી અંદર ગેસ ભરેલો છે એટલે સળગી જઈએ છીએ. નહીંતર આપણે જોઈએ ને કે આ જ પ્રકારના શબ્દો, અથવા આનાથી ખરાબ શબ્દો, આનાથી ખરાબ વ્યવહાર કોઈ બીજાની સાથે કરે, અને સામેલો માણસ છતાંય શાંત રહે અને શાંતિથી નિર્ણય લે કે શું કરવું જોઈએ. આવું બને જ છે ને. કેમ? કારણ કે એ વ્યક્તિએ ગેસ નહીં ભરેલો, એની અંદર સમજણનું સ્તર વધારે છે, એના વિચારો એના કંટ્રોલમાં છે, એની સ્થિરતા છે, એટલે એ નહીં સળગી જતો. ને ઉપરથી એવું થશે કે એ સામેવાળાને શાંત કરી દેશે, જે તણખા કર કરે છે એને. એવું થશે ને, કારણ કે એ પાણી ભરીને બેઠો છે, આપણે આપણી સાદી ભાષામાં કહીએ તો. એટલે પેલા તણખાઓથી કંઈ નહીં થાય, ઉપરથી એ સામેવાળાને શાંત કરી દેશે. જ્યારે આપણી સ્થિતિ એવી છે કે આપણે તો સળગી જ જઈએ છીએ. આપણે વિચારી રાખ્યું હોય કે આમ આવું કરવું છે, આટલું આટલું આયોજન છે આપણું, અને સહેજ એમાં કંઈક આગું પાછું થઈ જાય એટલે આપણે તરત ખીજાઈ જઈએ કે મેં કીધું તું આવું થવું જોઈએ, કેમ ના થયું? આટલું આવું ઈચ્છા હતી મારી, આવું કેમ ના થયું? એ ઘણા બધા પરિબળો કામ કરે છે, ઘણી બધી સંભાવનાઓ છે, ઘણું બધું થઈ શકે. આપણે કહીએ એવું જ થાય, આપણે વિચાર્યું હોય એવું જ થાય, એવું ના બને. તો આટલી સમજણ સાથે જીવીએ તોય વિચારો કાબુમાં રહી શકે, પણ હાલ તો એવું થતું નથી. અને ત્રીજું મેં પેલું કીધું હતું, બોમ્બનું ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ બોમ્બ જે પેલો હતા, હજી એ વપરાય જ છે ને, કે ભાઈ એની આંકડી ખેંચો એટલે ફૂટે. તો આપણે એવા બોમ્બ જેવા જ બનીને બેઠા હોય એવું લાગે કે કોકાઈ આંકડી ખેંચી જાય એટલે થાય ધડાકો સીધો. અને જેમ કાલે આપણે વાત કરતા હતા, પછી પૂનાભાઈએ કીધું હતું કે કોઈનાથી તો ભૂલથી થઈ જાય છે, બધા જાણી જોઈને નહીં કરતા. કોઈનાથી કંઈ ભૂલ થઈ ગઈ તો તોય આપણે તો ખીજાઈ જઈએ એટલા જ. તો આટલી વાત આપણે કાલે કરી હતી, અને પછી કીધું હતું કે આપણે આખો દિવસ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું આપણા વિચારો ઉપર. તો જો કોઈએ એમાં કંઈક ધ્યાન આપ્યું હોય અને એમને કંઈ દેખાયું હોય પોતાનામાં કે ભાઈ મારા વિચારો આ રીતે બદલાય છે,
અથવા તો હું ધ્યાન આપું, હું સજગ રહું, સભાન રહું, સચેત રહું, જાગૃત રહું, તો મારા વિચારો હું મારા કંટ્રોલમાં રાખી શકું, તો બહારથી મારા વિચારો ઓપરેટ નહીં થતા. આવું કોઈએ કંઈ પ્રયોગ કરી જોયો હોય, કાલે ધ્યાન આપ્યું હોય, તો ખૂબ ખૂબ સ્વાગત. કારણ કે આવું તમે કંઈક શેરિંગ કરશો તો એ બધાને પ્રેરણા આપશે, અમારા માટે સારું રહેશે, અમને પણ ધ્યાન જશે. તો એક તો ખીમજીભાઈનો હેન્ડ રેઝ છે, પહેલા એમને માઇક આપીએ, એમને સાંભળીએ, પછી નમ્રતાબેને હેન્ડ રેઝ કર્યો છે, તો એમને સાંભળીએ. તો રિપલભાઈ, ખીમજીભાઈને માઇક આપજો. નમસ્તે વંદનભાઈ. નમસ્તે. બોલો બોલો. સવારથી લેસન ધ્યાનમાં તમારા રાખીને મેસેજ તો ઘણા વાંચ્યા હતા, આવાજ પહેલી વાર સાંભળ્યો. કદાચ પહેલી વાર બોલો છો ને તમે? ના, હા, તો બોલો બોલો. કાલે લેસન જે કર્યું એમાં સવારથી જ નક્કી કર્યું હતું કે આજે કોઈને આપણું રિમોટ કોઈને આપવું નથી. હમ. એટલે સરસ કામ ચાલતું હતું સવારથી ને સાંજ સુધી. પણ જેમ જેમ દિવસ વીતતો જાય એમ એમ પછી થોડોક સમય એવો આવ્યો કે ભાઈ આપણે થાકીએ, આપણે માનસિક રીતે થાકીએ, શારીરિક રીતે કંટાળીએ, અને ત્યારે પાછું કોક સળી કરી જાય એટલે પછી પાછું જરા મગજ છટકી જાય એવું બન્યું મારા. હમ 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 બાકી સવારથી છે 5-6 વાગ્યા સુધી આમ જે પ્રસંગો બનતા હતા એમાં હું અંદરથી જાગૃત હતો કે ભાઈ આ પ્રમાણે થવા નથી દેવું. તો મજા આવતી હતી. કોઈક આડું ઉતરે, હું જુનાગઢ થી માંગરોળ કાયમી અપડાઉન કરું છું, એટલે હમ એવું થાય તો કે ભાઈ સહન કરી લેવાનું, હાલો આપણે આમ, અથવા તો કોઈ સામે આવીને હાથ કરી જાય, ધ્યાન નથી આપતા કામ કે આપણે હસીએ તો હમ. મજા આવતી હતી. પણ છેલ્લે છેલ્લે પાછું મેં કીધું ને વિચાર બદલાઈ જાય છે, હજી પૂર્ણતા આવી નથી એવું મને લાગ્યું થોડું. બિલકુલ બિલકુલ. ના ના, બહુ જ સરસ. આટલું કર્યું, આટલું ધ્યાન આપ્યું ને, એ પણ ઘણું સારું છે. અને આમાંથી બે વાત મને ધ્યાનમાં આવી, હું પછી કહું. પહેલા નમ્રતાબેનને આપણે સાંભળી લઈએ. હાજી નમ્રતાબેન. નમસ્તે. નમસ્તે, બોલો. કાલે જ્યાં આખું શિબિર સાંભળું પછી મેં વિચાર્યું કે મારે આખા દિવસ દરમિયાન ધ્યાન રાખવું છે કે ક્યાં હું મારો કંટ્રોલ લૂઝ કરી રહી છું. હમ તો હું ટ્રાવેલિંગમાં હતી ત્યારે ઘણી બધી સિચ્યુએશનો એવી થતી હોય કે આજુબાજુના લોકો ઘણી બધી ચર્ચાઓ કરતા હોય કે બહારની જે સિચ્યુએશન હોય એના ઉપર ચર્ચા કરવાનું ચાલુ કરી દેતા હોય. તો એમાં જે તમારે સાંભળીને તમારી અંદર જે વિચારોમાં પરિવર્તન થાય છે કે તમે જજ કરવાનું ચાલુ કરી દો. તો હમ હમ સ્ટોપ થઈ ગયું કે નહીં, અમારે જરૂરી છે, આ વિષય જરૂરી નથી, તો પછી મારે એ વિષય ઉપર વિચાર કરવાની જરૂર નથી. તો ઓટોમેટિકલી મેં મારું ધ્યાન ડાયવર્ટ કરી દીધું, એટલે ક્લિયરિટી આવી ગઈ. પછી બીજી સિચ્યુએશનો એવી થઈ કે એક રિક્ષાવાળા ભાઈને મેં ઊભા રાખ્યા, હું જતી રહી કઈ જગ્યાએ, તો એ એમના હાથ ઉપર વાગેલું હતું. તો હમ નોર્મલી આપણે માનસાઈની રીતે મેં પૂછ્યું કે શું થયું, અને પાછળની સીટમાં એમના રિલેટિવ કોઈ બેઠા હશે, તો એ બંને ચર્ચા કરતા હતા. તો એમાં ખબર પડી કે એ લોકો ક્યાંકથી ઝઘડો કરીને આવેલા અને એમાં એ ભાઈને વાગી ગયેલું. તો એમાં હમ બી મેં શાંત રહેવાનું પસંદ કર્યું કે નહીં, આમાં એ લોકો ચર્ચા કરે છે, મને બી એમાં ઇન્વોલ્વ કરતા હતા કે તમારો શું વિચાર છે, લાઈક એવી રીતે. તો નહીં, મેં વિચાર્યું કે આ વસ્તુમાં બે પાસામાંથી મને કોણ સાચું એ ખબર નથી, તો મારે એમાં બે શબ્દો ઉમેરવાની જરૂર નથી. હમ એટલે શાંત રહી અને રસ્તો પસાર કરવાનો વધારે સારું. કેમ કે આપણે જરૂરી નથી, આપણા બોલવાથી એમના જીવનમાં કઈ પરિવર્તન આવવાનું નથી, તો પછી આપણે ખોટી દિશામાં કોઈને દોરવું બી એ બી જરૂરી નથી. હમ ઓટોમેટિકલી રસ્તો નીકળી જશે જે બી હશે એવી રીતે. તો એ શાંત રહેવાનું. કેમ કે સવારનું વિચાર આવી ગયો કે નહીં, આમાં જરૂરી છે તો રિએક્શન આપવાનું, નહીં તો નથી જરૂરી. તો વિધાઉટ કઈ જરૂર વગર આપણે કંટ્રોલ બીજાને આપીને આપણે ચર્ચામાં ઉતરીએ એટલે ક્યાં એનો એન્ડ આવે કઈ નક્કી નથી હોતું. હમ તો એ જગ્યાને છોડી દેવાની આવશ્યકતા છે, અને નહીં તો પછી એ વાતને છોડી દેવાની આવશ્યકતા. બહુ સરસ, બહુ સરસ. ઘણું બારીક મુદ્દાઓ પર ધ્યાન આપ્યું તમે. સરસ કહેવાય.
તો જો બંનેના શેરિંગ સાંભળીને આપણને થોડી પ્રેરણા મળે કે ભાઈ આ રીતે ધ્યાન આપી શકાય હે ને. પંકજભાઈ મેસેજમાં લખે છે કે પ્રયત્ન કર્યો તો 10% કાબુમાં કરી શક્યો પોતાના વિચારોને, કે સરસ કહેવાય. તો જે હું કહું છું ને કે બે એક વાત તો મને ધ્યાનમાં આવે છે ભીમજીભાઈની વાત સાંભળીને અને નમ્રતાબેનની વાત સાંભળીને. કોઈએ કંઈ બીજાએ કહેવું હોય પહેલા તો કહી શકાય, હા, કે હેન્ડ રેઝ કરીને. તો જો એક વાત તો એ છે કે આ જે પ્રક્રિયા છે ને કે ધીરે ધીરે આપણે પોતાના પર ધ્યાન આપીએ અને આ નિર્ણય જે છે આપણી સમજણ છે પોતાની આપણી, અને કંઈક ગમે તેવું માની લેવાની જરૂર નથી, પણ આ જે સમજણ છે આપણી કે ભાઈ આપણે સારું જીવવું છે, સંબંધમાં જીવવું છે, સુખેથી જીવવું છે, આ સમજણના આધારે આપણા વિચાર ચાલે એવો પ્રયત્ન જે કરવો છે. આમાં એક વસ્તુ બહુ અગત્યની છે, એ છે કે ધીરજ રાખીને આપણે લાગેલા રહીએ. કારણ કે જોઈશું કે આમાં છે ને આપણા વર્ષોના પૂર્વ સંસ્કારો છે. હવે એને તમે સુસંસ્કારો કહો છો કે કુસંસ્કાર કહેશો એ તમે નક્કી કરો, પણ એ છે અને વર્ષો જૂના છે. કે ભાઈ કોઈક, જેમ કે ખીમજીભાઈ કીધું ને કે કોઈક રસ્તામાં આડું ઉતર્યું, તો હવે તમે યાદ કરો કે રસ્તામાં કોઈ આડું ઉતર્યું હોય ને આપણને ગુસ્સો આવી જાય, આવું કેટલી બધી વાર બન્યું છે, કેટલી બધી વાર બન્યું છે. ઘણીવાર તો આપણે બારીનો કાચ ખુલ્લો તો આમ માથું બહાર કાઢીને એને કહી દે કે દેખાતું નથી કે શું છે, કે જે કંઈ બોલવાનું હોય બધું બોલી નાખીએ ને. તો એટલા મજબૂત આપણા એ અભ્યાસ બની ગયા છે, એટલી મજબૂત ટેવ પડી ગઈ છે ને. તો હવે એને પાછું આપણે ઠીક કરવું હોય તો ટાઈમ તો લાગશે ને. તો એક શ્યામભાઈ કરીને છે જેમની પાસેથી અમે બધા શીખીએ છીએ, એમને એક સરસ ઉદાહરણ આપે છે કે રૂમાલને તમે ગાંઠ એકદમ ટાઈટ વાળી દીધી હોય ને જેટલી વાર ગાંઠ વાળ્યા જ કરી હોય, ઉપરા ઉપરી વાળ્યા જ કરી હોય કપડાની ગાંઠ ને, હવે તમારે બધી ખોલવી તો પડશે ને પાછી, અને જેટલી ટાઈટ વાળી હશે એટલું ખોલવામાં વધારે જોર કરવું પડશે, વધારે તાકાત લાગશે, વધારે સમય લાગશે. તો આ રીતે જરા વિચારો કે આ જે નમ્રતાબેને કીધું સરસ કે ભાઈ લોકોને આપણે કેમ કારણ વગર કેમ જજ કરવા માંડીએ છીએ, હે ને. એ પણ એમને ધ્યાન આપ્યું. તો આ કારણ વગર લોકોને જજ કરવા માંડીએ છીએ એની કેટલી જૂની ટેવ છે આપણી. આપણે એક એમ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં, હે ને, અમુક પળમાં જ કોઈ કે કંઈક કીધું તરત આપણે એને જજ કરી નાખીએ, તરત આપણું અંદર બધું જજમેન્ટના વિચારો ચાલુ થઈ જાય. એટલી જબરદસ્ત ટેવ પડી ગઈ છે. તો હવે એને ઠીક કરવા માટે ટાઈમ તો લાગશે. એટલે વારંવાર આપણે જ્યારે ધ્યાન આપીશું ને આના પર અને સારા વિચારોને બનાવી રાખવાનો પ્રયત્ન કરીશું, ત્યારે જે જૂના આપણા અભ્યાસો છે, જૂની ટેવો છે, જૂની માન્યતાઓ છે, જૂના સંસ્કારો છે કે કુસંસ્કારો છે, એ વચ્ચે આયા કરશે. કારણ કે એ બહુ મજબૂત છે, ઊંડા મૂળિયા નાખી ચૂક્યા છે. એટલે વારંવાર ફરી ફરીને વચ્ચે આવશે, હે ને. અને એ વચ્ચે આવે ત્યારે ધીરજ રાખવી પડશે. કારણ કે ઘણીવાર શું થાય કે આપણે કામ શરૂ કર્યું અને એ વિચારો જૂના પાછા ફરીને આયા કરે, એટલે આપણે નિરાશ થઈ જઈએ કે નથી કંઈ ફરક પડતો, છોડો, નહીં કંઈ થાય, આપણે તો જેવા છીએ એવા જ રહીશું. તો એ જ બહુ મોટી ભૂલ છે, હે. ધીરજ રાખવી પડે અને લાંબી પ્રક્રિયા છે, આમાં ઘણો ટાઈમ લાગે. એક વાત તો એ જે મને આ બંનેનું શેરિંગ સાંભળીને કહેવાનું મન થયું. બીજું એ કે આખી પ્રક્રિયા જોશો ને તો એ પ્રક્રિયામાં જેમ ખીમજીભાઈ કીધું સરસ રીતે કે મજા આવતી હતી, એ સૌથી વધારે અગત્યનું છે. કે એવું નથી કે આપણે 100% સાચા થઈ જઈશું. જેમ કે પંકજભાઈ કહે છે કે 10% કાબુમાં કરી શક્યો, તો હું તો એટલું વિશ્વાસપૂર્વક કહી શકું કે 10% કાબુમાં કર્યું તો પંકજભાઈને 10% તો મજા આવી જશે. એવું નથી કે 100% કમ્પ્લીટ થઈ જઈશું ત્યારે જ આપણે સુખી થઈશું. 100% કમ્પ્લીટ તો હજી હું નહીં થયો, પણ એટલું કહી શકું કે જેટલું ઠીક થયું છે, જેટલું બરાબર ચાલે છે, એટલી મજા તો આવે છે, એટલું સુખ તો અનુભવાય છે. તો જેટલો ટાઈમ આપણા વિચારો આપણી કાબુમાં, આપણા સમજણના અર્થમાં ચાલે છે ને આપણી સમજણ પ્રમાણે ચાલે છે, એટલો ટાઈમ તો સુખી રહીએ જ છીએ, એટલો ટાઈમ તો મજા આવે જ છે. બાકી જ્યાં પાછા જૂના આવી જાય, જૂના વિચારો, જૂના કુસંસ્કારો ચડી બેસે, ત્યારે પાછું થોડું દુઃખ થઈ જાય, ગુસ્સો આવી જાય, ચીડાઈ જઈએ, દુઃખી થઈ જાય કે આવું નહોતું કરવાનું. તો કંઈ નહીં,
ઉદાર રહીએ, પોતાને માફ કરી દઈએ કે ભાઈ જૂની ટેવો છે ને, સુધારવામાં ટાઈમ લાગે, ફરી પાછું ધ્યાન આપવાનું ચાલુ કરી દઈએ. આટલું આ બે વાતો છે ને એ બહુ જરૂરી છે. પહેલું કે ધીરજ રાખીએ, જૂના કુસંસ્કારો, જૂની ટેવો વારંવાર આયા કરશે, તરત ને તરત બધું નહીં બદલાઈ જાય કે એક સેશન આપણે ભર્યું અને એકવાર વિચાર કરી લીધો એટલે બધું કમ્પ્લીટ થઈ જશે, એવું નહીં થાય. ઘણી વાર વારંવાર કામ કરવું પડશે એના પર. તો થોડું ધીરજ રાખીને ચાલવું પડશે, પણ લાગેલા રહેવું પડશે. છોડી દઈશું અધવચ્ચેથી તો કંઈ નહીં થાય. તો લાગેલા રહીએ. અને બીજું કે આ પ્રક્રિયામાં એ મજા આવશે. જેટલું શાંત રહી શકીશું, જેટલા આપણે આપણા વિચારો આપણા કાબુમાં રાખી શકીશું, આપણી સમજણ પ્રમાણે ચાલી શકીશું, એટલો ટાઈમ તો બહુ મજા આવશે, શાંતિથી સુખેથી જીવી શકીશું. તો એને એન્જોય કરીએ એટલે આપણને આગળ વધવાનો ઉત્સાહ થાય. તો આ બે વાત તો મને એમાં લાગે છે. મુકેશભાઈનો હેન્ડ રેસ છે. મુકેશભાઈ કંઈક કહ્યું હોય તો કહી શકો. મુકેશભાઈ માઇક આપ્યું છે તમને, તમે અનમ્યુટ થઈને બોલી શકો. નમ્રતાબેન, ફરી કાંઈ કેવું છે? તમારો હેન્ડ રેસ છે કે જૂનો જ છે? એ કમલેશભાઈનો હેન્ડ રેસ છે. વંદનભાઈ, જય ગૌ માતા. જય ગો માતા. બોલો. હવે હું એવું માનું છું કે આપણે જે કઈ ઘટના ઘટે છે ને એ પૂર્વ નિશ્ચિત હોય છે. ભગવાને બધી ઘટનાઓ નિશ્ચિત કરેલી હોય, એટલે જો એ સ્વીકારી લઈએ ને તો શાંત રહી શકાય. અને આ રિમોટ કોઈને આપવાની કે કઈ જરૂર ના પડે. એટલે દરેક ઘટનાઓ નિશ્ચિત જ છે, પણ એ ઘટનાઓ આપણને ખ્યાલ નથી, એટલો જ ફરક છે બસ. કમસે કમ એ નિર્ણય તો આપણો જ છે કે ગઈ ઘટના તો ઘટી ગઈ. જેમ કે બહુ સિમ્પલ ઉદાહરણ જોઈએ કે જેમ તમે ડ્રાઇવિંગ કરીને ક્યાંક જાઓ છો, હવે કોઈએ તમારી ગાડી અથડાઈ દીધી ને ગોબો પડી જ ગયો ને. એ તો હા, બસ બરાબર. એટલે એ સ્વીકારવાની જો ભાવના હા, હોય ને તો કોઈને રિમોટ આપવાનો પ્રશ્ન ના રહીએ. હવે ગાડીને દાખલા ગોબો તરીકે પડી ગયો, હા, ગાડીને ગોબો ગઈકાલે પડી ગયો, પણ મનને હા ગોબો પાડો કે ના પાડો એ તો આપણા હા નિર્ણય ઉપર તો છે ને. આપણા ઉપર વાત છે, બરોબર. હવે ગઈકાલે હું કાર ડ્રાઈવ કરીને જતો હતો, હમ વચ્ચે એક છોકરો આવી ગયો. એટલે આવી ગયો મતલબ આમ એકદમ હમ નજીક હમ આવી ગયો. હવે એ ઘટના નિશ્ચિત જ હતી, એ માની લીધું અને પછી મારી રીતના આગળ નીકળી ગયો. એટલે ઘટના જે છે ને એ પૂર્વ નિશ્ચિત જ હોય છે, પણ આપણે એને સ્વીકારતા નથી, એટલો જ ફેર છે. પૂર્વ નિશ્ચિત છે કે નહીં એ તો માન્યતાનો મુદ્દો છે, પણ હું તો એમ કઉ છું કે ચલો બની તો ગઈ ને. બની ગયા બસ. ઘટના બની તો ગઈ. ભાઈ કોઈ હા વસ્તુ કોઈના હાથમાંથી પડી ગઈ ને તૂટી ગઈ. હવે તમે ગમે એટલી બૂમાબૂમ કરશો તો ફરી કઈ જોડાઈ તો જવાની હા, નથી. બસ એટલું સમજ આવી જાય ને તો ઘણું છે. બિલકુલ બિલકુલ. મુકેશભાઈ નું મેસેજ છે, માઇક ઓપન નથી થતું એમનું. તેમને કદાચ એકવાર ફરી કરીએ, માઇક એકવાર લઈને પાછું ફરીથી આપીએ તો કદાચ થઈ જશે. હા, વચ્ચે કદાચ બીજા કોઈનો પણ હેન્ડ રેઝ થયો હતો. હા મુકેશભાઈ, ફરી માઇક આપ્યું છે તમને, જુઓ તો હવે થાય છે ઓપન. નથી થતું. ચલો, માઇક જે છે ને એ તમારી પરીક્ષા કરી રહ્યું છે કે હું ઓપન નહીં થવા લો. હવે વિચારો તમારા સારા ચાલે છે કે ચીડાઈ જાઓ છો, જોઈએ. તો તમને મોકો મળી ગયો એક ટેસ્ટિંગ કરવાનો, માઇકે મોકો આપી દીધો. બાબરભાઈ નો હેન્ડ રેસ છે, તમને માઇક આપ્યું છે બાબરભાઈ. તમે માઇક ઓપન કરીને બોલી શકો.
તો જો આ રીતે આપણું ધ્યાન જવા માટે ને, અને હું માનું છું કે અમુક લોકોએ શેર કર્યું, બાકી લોકોએ જેમણે શેર નથી કર્યું એમનું ધ્યાન તો ગયું જ હશે, હે ને? તમે ચેટમાં લખી શકો કે ભાઈ આ પ્રકારે ધ્યાન તમારું કંઈ ગયું હોય, કે હું માનું છું એ બરાબર છે કે ખોટો વિશ્વાસ રાખું છું તમારા ઉપર. મને તો વિશ્વાસ છે કે કંઈક તો ધ્યાન કાલે આખા દિવસ દરમિયાન બધાનું ગયું હશે. તો એને જ માનીએ કે આપણી શિબિર બરાબર ચાલી રહી છે, કાલનું ક્ષેત્ર સફળ રહ્યું. આટલું જે શેરિંગ કર્યું લોકોએ એનાથી જ મને તો ઘણો સંતોષ થયો કે ભાઈ સફળ રહ્યું. કાલનું આખું સેશન તમે રિપીટ કરી દો ને, કોઈ એમ કે હું બધું મને યાદ રહી ગયું, બધું બોલી જાઉં, તો હું એને નહીં સફળ માનું એટલું બધું, કે આની જ વાતો તમે ફરી બોલી ગયા. પણ તમારું કંઈક ધ્યાન ગયું, કંઈક જોઈ શક્યા, તો માનીશું કે ભાઈ બરાબર સફળ રહ્યું. તો ડીકે રથવી નો પણ હેન્ડ રેસ છે, માઇક આપ્યું છે તમને, બોલી શકો. હા, ભરતભાઈ નું પણ માઇક છે. હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. એક ઉદાહરણ આપું નાનું, ટાઈમ હોય તો. હા, બોલો બોલો. એટલે એક રાજા હોય છે. ના ના, રાજાનું નહીં, આપણું 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 સારું. એક માણસ હોય છે. તો ના ના, એ તો વાર્તા જ કહો છો ને તમે. હું તો એમ કહું છું કે તમારું ધ્યાન ગયું હોય, કઈ તમારી સાથે ઘટના બની હોય, એટલે ધ્યાન એને એક પ્રાયોરિટી મનની, આપીએ આપણે. ધ્યાન એ મનની એકાગ્રતા છે, અને મન એ મોકળા જેવું હોય છે. એક ચણા હોય છે, વાંદરું છે, એ ચણા ખાઈ જાય છે, ખોટી એની સોકડ ઉતારી, અને એ બકરીને છોડી મૂકે છે. પછી માલિક ઘરે આવે છે તો બકરીને મારે છે. તો ખરેખર વાસ્તવમાં પેલું મન છે ને મોકળા જેવું હોય છે. એટલે ધ્યાન, ધ્યાન મનની એકાગ્રતા છે. હે ને? જો વાર્તાઓ તો હું અહીંથી કહું છું, પણ આ બધી વાર્તાઓનો, ઉદાહરણોનો ફાયદો એ જ છે કે આપણું આપણા ઉપર ધ્યાન જાય. એટલે બરાબર છે. ધ્યાન વિચલિત થાય, પણ એને પાછું ખેંચીને લાવવું પડે મૂળ જગ્યાએ. હા હા. હાજી રથવી સાહેબ, તમે અનમ્યુટ કરીને બોલી શકો કે તમારું માઇક નહીં ઓપન થતું. સાહેબ, એ ધ્યાન છે ને, એ ટૂંકા ગાળાની પ્રક્રિયા નથી, લાંબા ગાળાની પ્રક્રિયા છે. હા હા. એમ કે ચલો આ 1-2 મહિનામાં આપણે પતાવી દીધું, પૂરું થઈ ગયું. એમાં સતત એના સંપર્કમાં રહેવું પડે, અને સતત ચિંતન મનન. એ જ તો. રશ્મિભાઈ નું ખુલ્લું, હે? ડીકે રશ્મિ નું ખુલ્લું લાગે છે માઇક. હા, ઓપન તો થયું છે. સ્વીકારી લઈએ તો કોઈ પ્રોબ્લેમો નથી. બસ એક જ લીટીમાં જવાબ, જે પરિસ્થિતિ બને એને સ્વીકારી લઈએ. પણ રથવી સાહેબ, સ્વીકારવા માટે એ પરિસ્થિતિ પેદા કરવી પડે ને, એમાં મનની એકાગ્રતા જોઈએ. નકર મન તો ચંચળ છે. ના ના, ધ્યાન નહીં આપતા એટલે એટલું બધું ચંચળ લાગે. વંદનભાઈ કથા માંડી છે ને, એકાગ્રતા માટે તો કથા માંડી છે. તમે તો વંદનભાઈ થી ને આગળ હાલો છે. ના ના, એવું નથી. કાળુભાઈ ને પણ હેન્ડ રેઇઝ છે, માઇક આપ્યું છે. કાળુભાઈ, તમે બોલી શકો. તો હું થોડીક વાત આગળ કરી લઉં કે આ જે વિચારો ઉપર ધ્યાન આપીએ છીએ આપણે, તો વિચારોમાં જે કંઈ આપણને દેખાય, જે કંઈ ચાલે છે વિચારોમાં, એ જે ચાલે છે એને પછી કઈ રીતે આપણે ઓળખીશું કે આ બરાબર ચાલે છે કે બરાબર નથી ચાલતું? જેમ કે આપણે રસ્તામાંથી હું જઈ રહ્યો છું અને રસ્તામાં મને કપડાની દુકાનમાં કોઈ કપડું દેખાયું, એને કપડું મને ખરીદવાનું મન થયું, આવું મારા વિચારોમાં ચાલ્યું. તો આ જે મારા વિચારમાં ચાલ્યું, આ બરાબર ચાલ્યું કે બરાબર નહીં ચાલ્યું? આને ચાલવા દેવું જોઈએ કે આને રોકીને આના બદલે કંઈક સારું ચલાવવું જોઈએ? આ કઈ રીતે નક્કી કરીશું?
ભાઈ હું કોઈકની સામે આવ્યો, એ માણસે અમુક પ્રકારનો મારી સાથે વ્યવહાર કર્યો, હવે એ માણસને લઈને મારા મનમાં કંઈક ચાલ્યું, તો મારા મનમાં જે કંઈ ચાલ્યું એ વ્યક્તિને લઈને, આ બરાબર ચાલ્યું કે બરાબર નહીં ચાલ્યું, કઈ રીતે નક્કી કરીશું? તો એટલા માટે આ બે ભાગ પાડી આપ્યા. તો તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, તો એક બાજુ લખ્યું છે સમજણ, સહજ સ્વીકૃતિ, અને બીજી બાજુ લખ્યું છે માન્યતા, સ્વીકૃતિ. એટલે એક વસ્તુ જે છે એના આધારે આપણને ખબર પડે કે આ સમજણના આધારે મારા વિચાર ચાલી રહ્યા છે, અને બીજી બાજુ વાળું છે એ બતાવે છે કે કોઈ માન્યતા છે, ખોટી માન્યતા છે, હે ને? તો વ્યાખ્યા શું કરી? તો જે સ્વતંત્રતાપૂર્વક, સહજતાપૂર્વક મને સ્વીકાર્ય છે, તો એવી વસ્તુ કે તમને ગમે ત્યારે પૂછવામાં આવે, તમારો જવાબ એક જ હોય. તમને પૂછવામાં આવે કે કોઈ પણને પૂછવામાં આવે, તમને જે એકદમ સ્વતંત્રતાથી, એકદમ સહજતાથી જે સ્વીકાર્ય થઈ જાય. જેમ કે હું તમને પૂછું કે તમને વિશ્વાસપૂર્વક જીવવું સહજ સ્વીકાર્ય છે કે અવિશ્વાસપૂર્વક, તો તમે કહેશો કે વિશ્વાસપૂર્વક, છે ને? હવે આ જે જવાબ આવ્યો તમારી અંદરથી કે વિશ્વાસપૂર્વક જીવવું જ મને સ્વીકાર્ય છે, આ જવાબ ક્યાંથી આવ્યો? તો આ કંઈ તમે ચોપડી તો વાંચી નથી, કોઈ યુટ્યુબ ઉપરથી જોયું નહીં, કોઈને પૂછ્યું નહીં, એને કંઈ યાદ ના કર્યું, કોઈ મહાપુરુષે આવું કીધું હતું, કશું જ કરવાની જરૂર નહીં પડી. સીધો જ જવાબ આવ્યો ને અંદરથી કે ભાઈ મારે વિશ્વાસપૂર્વક જીવવું છે. તો આ શું છે? સહજ સ્વીકૃતિ. જે એકદમ સહજતાથી ખબર પડે કે આ જ સ્વીકાર્ય છે, અને એ સ્વતંત્રતાપૂર્વક ખબર પડે કે ભાઈ મને આ જ સ્વીકાર્ય છે, આમાં કોઈના પ્રભાવની જરૂર નથી. તો એ સહજ સ્વીકૃતિ છે. બીજી છે સ્વીકૃતિ, કે જે પરિસ્થિતિ પ્રમાણે, સ્થિતિ પ્રમાણે મારે પૂર્વાભ્યાસવશ, આગળ જે વાત કરીને આપણે જૂની ટેવો, જૂના કુસંસ્કારો, એના આધારે અને પરખ કર્યા વિના, જાણ પરખ નહીં, આપણે એને કંઈ ચકાસ્યું નથી, તપાસ્યું નથી, અને એમને માની લીધું છે, સ્વીકારી લીધું છે, હે ને? હવે જેમ કે આપણે કપડાવાળું ઉદાહરણ જોઈએ, તો કઈ કપડાં શેના માટે પહેરવાના? તો મારી સહજ સ્વીકૃતિ શું છે કે શરીરના રક્ષણ માટે પહેરવાના, હે ને? માન્યતા શું છે? જોશો તો માન્યતા એ છે કે સારા દેખાઈએ એના માટે પહેરવાના, આપણો એક મોભો બનેલો રહે, માન મોભો બનેલો રહે, એના માટે કપડાં પહેરવાના. તો કપડાને માન મોભા સાથે જોડી લીધા. આ સમજણ છે કે માન્યતા છે? હે ને? તો આ તો માન્યતા છે, કારણ કે આપણે આ જાણ્યા વગર, પરખ્યા વગર સ્વીકારી લીધું છે કોઈ કારણથી, કોઈ સ્થિતિ પરિસ્થિતિના કારણે, હે ને? તો કપડાની સમજણના આધારે જોશો તો એક તો શરીરના રક્ષણ માટે, અને બીજું એક આપણી સામાજિકતા બનેલી રહે એના માટે. આના માટે કપડાં પહેરવાના છે. પણ આજે સારા લાગીએ, સારા દેખાઈએ એના માટે પહેરીએ છે, તો એ તો માન્યતા છે. તો જો એવો વિચાર ચાલે છે, તો આપણને ખબર પડે કે આ જે વિચાર ચાલ્યો કે હું સારો લાગીશ કે સારી લાગીશ, કે વટ પડી જશે આપણો, તો ને કે આવા કપડાં મારા મિત્ર વર્તુળમાં તો કોઈની પાસે નથી, તો હું પહેરીને જઈશ તો બધા જોતા રહી જશે, આવો વિચાર ચાલ્યો, તો આપણને ખબર પડશે કે આ શું છે? માન્યતાના આધારે ચાલ્યો છે, મારી સમજણના આધારે નથી ચાલ્યો. આ રીતે આપણે આપણા વિચારોને ચકાસી શકીએ. એના અમુક ઉદાહરણ જોઈએ, હે ને? તો આપણને પૂછવામાં આવે કે ભાઈ સંબંધપૂર્વક જીવવું છે કે વિરોધપૂર્વક, તો તમે શું જવાબ આપશો? સહજતાથી જવાબ આપો, એકદમ સંબંધપૂર્વક, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ અમુક જગ્યાએ માન્યતાઓ એવી બની ગઈ કે આ વ્યક્તિ સાથે તો વિરોધ જ કરવો જોઈએ, ને? તો ક્યારેક એમ થઈ જાય કે ના ના સંબંધપૂર્વક જીવવું જોઈએ, ક્યારેક એમ થઈ જાય કે ના ના વિરોધ કરવો જોઈએ. તો ક્યારેક સંબંધ, ક્યારેક વિરોધ શું છે? એ માન્યતા છે આપણી, હે ને? એક વ્યક્તિ વિશે માની લીધું, આના વિશે આવું માની લીધું, પેલાની વિશે પેલું માની લીધું, તો એને કહીએ કે આ માન્યતા છે. સહજતાથી જ શું સ્વીકારે છે? તો સંબંધ. તો સંબંધનો વિચાર ચાલે છે મારામાં, તો એ મને સહજ સ્વીકારે છે, મારી સમજણનો વિચાર છે, એનાથી હું સુખી થઈશ. જ્યારે જ્યારે વિરોધનો વિચાર ચાલશે, ત્યારે ત્યારે જોશો તો દુઃખી થઈશું, કારણ કે એ મને સ્વીકારે નથી, એ મારી માન્યતા છે, ખોટી માન્યતા છે. એ જ રીતે બીજું જોયું આપણે કે ભોજન ક્યાં, શેના માટે? તો સ્વાસ્થ્ય માટે. પણ સામે રસગુલ્લા પડ્યા હોય, ગુલાબજાંબુ પડ્યા હોય, કે બીજું કંઈ આપણને ભાવતી વસ્તુ પડી હોય, ત્યારે તો એમ થાય કે ના ના અત્યારે તો સ્વાદ માટે 2-4 વધારે ખાઈ લઈએ,
શરીરનું જે થવું એ થાય તો પચી જશે. તો એ વિચાર જે ચાલ્યો કે 2-4 વધારે ખાઈ લઈએ, સરસ સ્વાદ છે, એ વિચાર શેનો છે? સમજણનો છે કે માન્યતાનો? તો એ તો માન્યતાનો વિચાર છે. અને એ રીતે જ જોઈશું તો મોબાઈલ જે છે આપણો, મોબાઈલ શેના માટે છે? સંવાદ કરવા માટે છે. ફોન કરવા માટે કે વોટ્સએપ કરવા માટે, મેસેજ કરવા માટે કે આ રીતે ઓનલાઈન કંઈ સંવાદ કરવા માટે, હે ને? પણ કોઈક વાર તમને એવું જો થઈ જતું હોય કે આપણને એમ થઈ જાય કે ભાઈ આવો મોબાઈલ લઈએ ને તો સન્માન મળશે આનાથી, આવો મોબાઈલ તો અત્યારે કોઈની પાસે નથી, મારો આ મોબાઈલ જોઈને બધા જોતા રહી જશે. તો આ જે વિચાર ચાલ્યો એ શું ચાલ્યો? સમજણના આધારે ચાલ્યો? ના, તો આ તો માન્યતાના આધારે ચાલી ગયો. તો આના આધારે આપણે આપણા વિચારોને ચકાસી શકીએ કે મારા વિચારોમાં જે ચાલે છે એ સમજણના આધારે ચાલે છે કે માન્યતાના આધારે ચાલે છે. માન્યતાના આધારે ચાલશે તો આ ડગુમગુ થયા કરશે, સ્થિર ક્યારે નહીં રહે. ક્યારેક એમ થશે કે સંબંધપૂર્વક, ક્યારેક થશે વિરોધપૂર્વક જીવવું જોઈએ. અને ખાવા બેસશું તો માન્યતાઓના આધારે વિચાર ચાલશે તો ક્યારેક એમ થશે કે નાના સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ, અને ક્યારેક એમ થાય કે નાના સ્વાદ માટે જ ખાવું જોઈએ. મોબાઈલ લેવાની વાત આવશે તો ક્યારેક એમ થશે કે સંવાદ માટે લેવો જોઈએ, ક્યારેક એમ થઈ જશે કે સન્માન માટે લઈ લઈએ. તો માન્યતાના આધારે ચાલીશું તો આગુ પાછું થયા કરશે. સમજણના આધારે ચાલશું, સમજણના આધારે જોઈશું તો એ સ્થિર રહેશે, સ્વતંત્રતાપૂર્વક એકદમ સ્વીકાર્ય રહેશે કે બીજા બધાએ ભલે જે મોબાઈલ લીધો હોય, ભાઈ મારું તો હું નક્કી કરીશ કે મારા સંવાદ માટે મારે કેટલા મોંઘા મોબાઈલની જરૂર છે. એ બીજા બધા નક્કી નહીં કરે કે કેવો મોબાઈલ હું લઉં. તો આના આધારે આપણે આપણા વિચારોને ચકાસી શકીએ કે મારા વિચારોમાં જે ચાલે છે એ સમજણના આધારે ચાલી રહ્યું છે કે ખોટી માન્યતાઓના આધારે ચાલે છે. તો આ વાત બરાબર રીતે હું કહી શક્યો કે આમાં કંઈ ના સમજાયું? હા, બાબરભાઈનો હેન્ડ રેસ છે. તો આના વિશે ઘણા બધા જે પ્રશ્નો છે એના પર કાલે આપણે ચર્ચા કરીશું. તો કાલે મેં એટલા માટે જ આજે થોડી વાત આગળ વધારી લીધી કે એક તો પેલી વિચારોવાળી વાત અને બીજી આ વાત, હે ને? આ બંને ઉપર આપણે વિચારીએ દિવસ દરમિયાન, અને જે કંઈ પ્રશ્નો હોય તો કાલે એના પર આપણે ચર્ચા કરી શકીએ યોગિતા દીદી સાથે. તો આ બંને સ્લાઇડ જે છે એના પર આખો દિવસ દરમિયાન આપણે વિચાર કરીએ. સમય થઈ ગયો છે, કોઈએ કંઈ કહેવું હોય તો કહી શકાય. મેસેજમાં ખીમજીભાઈ લખે છે કે સમજાયું બરાબર, દિલીપભાઈ કહે છે બરાબર વાત છે. ઘડીક બધા જોડાતા રહેજો, ઘડીક નીકળી જતા નહીં, ઘણા નીકળી જાય તરત. હા, એ વચ્ચે કંઈક ફોન આવતો હોય કે કંઈક બીજે ધ્યાન જતું રહેતું હોય કે જે થતું હોય. પણ હું ફરી કાલે જે કહેતો હતો એ આજે ફરી એકવાર કહું કે જો શિબિર તો ખાલી સવારે 6 થી 7 જ ચાલે છે એવું નથી. સવારે 6 થી 7 તો આપણે તૈયારી કરીએ છીએ. શિબિર તો આખો દિવસ ચાલવી જોઈએ. આખો દિવસ ચાલે જ છે શિબિર. આપણા વિચારો આખો દિવસ ચાલે છે, પરિવારમાં આપણે આખો દિવસ રહીએ છીએ, સમાજમાં આખો દિવસ છીએ, પ્રકૃતિ સાથે આખો દિવસ છીએ. આખો દિવસ આપણે ધ્યાન આપી શકીએ પોતાના વિચારો ઉપર, અને તો જ શિબિર સફળ થશે. જેટલું વધારે ધ્યાન જશે એટલું. તો ફરી હું એ જ વાત કહું કે આ સવારે 6 થી 7 જ શિબિર કરી, 7 વાગે મીટિંગ આપણી પૂરી થઈ, પછી પતી ગયું બધું, હતું એવું ને એવું કરવાથી બહુ ફાયદો નહીં થાય. જો આપણે એમ માનીને ચાલીશું કે આ 1 કલાક આપણે તૈયારી કરી, આમાંથી આપણને વસ્તુ પકડાઈ કે ભાઈ મારે આ ધ્યાન આપવું છે, તો આખો દિવસ એના પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ. તો એક તો મારા વિચારોમાં શું ચાલે છે એને જોઈએ, પછી મારા વિચારો બીજાનાથી બદલાઈ જાય છે કે મારી સમજણ પ્રમાણે ચાલે છે એ જોઈએ. અને મારી સમજણ પ્રમાણે જે મને લાગે છે કે મારી સમજણ પ્રમાણે ચાલે છે, પણ એ ખરેખર મારી સમજણ છે કે માન્યતા છે. અને જેમ કે મને જ પોતાને જ કંઈક વિચાર આવી ગયો કે ભાઈ મારે આ ખાઈ લેવું છે, પણ એ ખાઈ લેવું છે એ વિચાર આવ્યો એ સમજણના આધારે આવ્યો કે માન્યતાના આધારે આવી ગયો, એ તપાસવું પડશે. મને પોતાને જ વિચાર આવી ગયો કે આ વ્યક્તિ સાથે આવું કરવું છે, પણ એ મારી સમજણના આધારે વિચાર આવ્યો છે કે કોઈ માન્યતાના આધારે, કોઈ દબાવ પ્રભાવના આધારે વિચાર આવ્યો છે, એવું તપાસવું પડશે. કારણ કે સમજણના આધારે જીવીએ છીએ ત્યારે જ આપણે સુખી થઈ છીએ.
આ પણ એક ઓબ્ઝર્વેશન છે જે આજે કીધું ને 2-3 જણાએ કે જ્યારે વિચારો સમજણના આધારે ચાલે છે ત્યારે સુખી રહેવાય છે, આનંદમાં રહેવાય છે. જ્યારે પાછા માન્યતાવાળા ચાલવા માંડે છે તો પાછી તકલીફ થઈ જાય છે, પાછું દુઃખી થઈ જવાય છે. તો આપણા સુખ માટે છે આ, કે આપણી સમજણ પ્રમાણે આપણા વિચારો ચાલે અને સમજણ પ્રમાણે ચાલે, માન્યતાઓ પ્રમાણે નહીં. તો આના પર આપણે આખા દિવસ દરમિયાન ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશું. તો કાલે આપણે અમુક પ્રશ્નો, અમુક શેરિંગ, અમુક આપણા વાતો સાથે આવીશું પાછા ને. તો કાલે આપણે આના પર જ ચર્ચા કરીશું આગળ. ભલે ત્યારે આટલું રાખીએ આજે. દિવસ દરમિયાન બધા ધ્યાન આપીશું તો ઘણો ફાયદો થશે. અને બહુ સારી રીતે તમે બધા સંવાદ કરી રહ્યા છો, સારું ચાલી રહ્યું છે. અમને પણ ફાયદો થાય, કારણ કે મેં જેમ કીધું ને કે અમે પણ હજી સમજીએ છીએ, અમે પૂરેપૂરા નથી થઈ ગયા 100%. તો આનાથી અમારું પણ ઘણી જગ્યાએ ધ્યાન જાય. તો બહુ સરસ. ખૂબ ખૂબ આભાર બધાનો. જય ગો માતા. નમસ્તે પ્રફુલ્લ દાદા. પૂરું કરીએ જય મારા ગૌ તરફથી. માતા. હાજી. હા.